જો જામસર ચોકડી છે, ઓળ હળવદ આ બાજુ ભીમગોડા જવાનો છે, આ વાંકાને જવાનો રસ્તો છે, સામે જામસર ઓળ વાંકાને જવાનો રસ્તો છે, આ જામસર ચોકડી છે, અહીંથી આ માટેલ જવાય છે. જો આ રસ્તો, આ ચોકડી જે છે આ જામસરની ચોકડી તરીકે ઓળખાય છે અને અહીંથી આપણે જઈએ છીએ જે જામસર જઈએ છીએ. તમે જોઈ શકો છો. જો જામસર ગામ છે, જો હું આપને બતાવું છું, આખું જામસર ગામ છે, તમે જોઈ શકો છો. આવો આવો, ઓલો દારૂ અહીંથી પકડવાનો હતો? હા, ક્યાંથી? હું નતો કાલ કે હે હું નતો કાલ આવ્યા હતા કે હે. હા, આમ હું તો આમ વાળી નતા કાલ રોતા નથી ને, હા, એટલે નતા આવ્યા. એમને તો આ વાડી કેની છે? એ સવાભાઈ નામ હે. હે સવાભાઈ. તો આટલા ટાઈમથી આ બનાવતો તમને? સવાલાલજી. સવાલાલજી, હા. બરાબર. તમે કાલ આવ્યા કોણ આવ્યું? એ કે કાલ આવ્યા કહેતા. કાલ પોલીસ વાળા બધા આવ્યા હતા. હા, એટલે બહુ ક્યાંથી નથી, હું હતી. હે, એટલે કેટલા દીથી આ બનાવે એવું કઈ ખબર કઈ કે? કેટલા બનાવે આપણને શું ખબર છે? આપણને આવડે. હું તો મારા વાળી આવું અને હોય જાઉં. બરાબર. એટલે કાલે કે રાતે આવ્યા હતા પોલીસ વાળા? આજે બનાવતો અમે તો હાજે બી આજે. હા, બરાબર બરાબર. રાત્રે બનાવે, સવારે બધું ઢાંકી દે. આર્યો જો બધું આર્યોની અંદરમાં ઢાંકી દેતા હશે બધું. જો આ બધું આ જો ભઠ્ઠી છે અહીંયા બનાવવાની. જો આ બધા એના બેરલ છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો. જો અહીંયા એની મોટર છે. જો આ મોટર આ બધી બતાવું છું તમને. જો આ મોટર છે. જો અહીંથી આ લાઈન લીધી છે, આ મોટર ચાલુ કરવાની આ બીજી. અને અહીંયા બધું જો આ રાત્રે આ ઢાંકી દે છે બધું. જો શું જો શું આપણું નામ ન આવું. જો આ બધું જ અહીંયા હા, કાલે એટલે એને મને કીધું મોવામાં નિશાળ આવે. હા, નજીક થાય. કોઈ 2 વર્ષ હાલે ભરતો હોય શું કરતા એમને પણ 2 વર્ષ ચાલતું હોય તો હાલે નહીં ને? શું આ તો ઓલું થાય ને ભાઈ. તમે જો આ બધું આ લોકેશન નાખું છે જોઈ શકો છો. અહીંયા બધું આ જો ભઠ્ઠી છે અહીંયા બનાવવાની. જો આ બધા એના બેરલ છે. દર્શક મિત્રો તમે જોઈ શકો છો. જો અહીંયા એની મોટર છે. જો આ મોટર આ બધી બતાવું છું તમને. જો આ મોટર છે. જો અહીંથી આ લાઈન લીધી છે, આ મોટર ચાલુ કરવાની આ બીજી. અને અહીંયા બધું જો આ રાત્રે આ ઢાંકી દે છે બધું. જો શું જો ભાટી ટીવીના માધ્યમથી હું આપને જે દારૂની દેશી દારૂની ભઠ્ઠી આ જે વાંસના ઓલા બધા જે છે એની નીચે કેવી રીતે સંતાયેલી છે અને કેવી રીતે એ બધા રાખી દે છે અને રાત્રે આખું કેવી રીતે ચલાવે છે એનો હું પર્દાફાશ ભાટી ટીવી કરે છે. જો તમને વિચાર કરો, જો ગોળનો આ ડબ્બો જે છે, જે આપણે જો સંતાડ્યો છે, જેની અંદરમાં આથો માટે આ ગોળનો ડબ્બો જે છે, હવે એની નીચે આખું પીપળું આખું સંતાડેલું છે. તમે જે ઘાસ જે છે એની અંદરમાં રાત્રે આખું આ ઘાસને ને બધા ઢાંકી દે છે. જો માથે પ્લાસ્ટિક રાખી દે અને આ પીપળુંના બધા નીચે ઢાંકી અને દિવસના આખો દિવસ રાખી દે છે. અને રાત્રે જે દેશી દારૂની આ જે ભઠ્ઠી ધમધમે છે, જે વાંકાનેર તાલુકાના જામસર ગામની સીમમાં આવેલ પ્રાથમિક શાળા પાસે આવેલી આરોપીની કબજામાં ભગવટાવાળી વાડીમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ જથ્થા સહિત કિંમત ₹13,000ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી
સહિતની કામગીરી જે કરવામાં આવી છે એમાં આરોપી છે દશરથભાઈ ઉર્ફે સવજીભાઈ લાલજીભાઈ શિહોરા રહે જામસર, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. જો આ કેવી રીતે જે આ બધા જે ઘાસ જે છે એની નીચે આ આખી ભઠ્ઠીને સંતાડી દે છે અને રાત પડે એટલે રાતો કા રાજા તમારે રાત્રે જો આ ભઠ્ઠીને બારે કાઢે છે અને રાત્રે દેશી દારૂ ગાળે છે અને આ રીતે લાખો રૂપિયાનો આ દારૂ કરે છે. આ એની પોતાની વાડીમાં જો ભાટી ટીવીના માધ્યમથી હું મારા દર્શકોને બતાવું છું કે આખી આ ભઠ્ઠી કેવી રીતે સંતાડે છે અને કેવી રીતે પીપળા સંતાડે છે, કેવી રીતે એને બધા મોટર સંતાડે છે, કેવી રીતે એના બધું જ સંતાડે છે ને એ ભાટી ટીવીના માધ્યમથી હું આપને બતાવું છું કે તમે જોઈ શકો છો કે જે એના ગેસના ચૂલા કેવી રીતે સંતાડે છે. જો આ જો ગેસનો ચૂલો જે છે એ આખો એને જો સંતાડ્યો છે આની અંદરમાં ઘાસની નીચે તમે જોઈ શકો છો. હવે જો હું આખું પીપળું આખું જે ગેસ જે ગાળવા માટેનું એ પણ હું આપને બતાવું છું કે દેશે જો આ બધા જે ઘાસ માટે ઢાંકી દે છે અને રાત પડે એટલે આ બધું જ બારે કાઢે છે અને જે એના માધ્યમથી આ આખા દેશી દારૂની આ ભઠ્ઠી આ જામસર ગામના પ્રાથમિક શાળા જે છે એની બાજુમાં આ ભઠ્ઠી ધમધમે છે. જો તમે જોઈ શકો છો કે જો હવે આ જો તગારું જે છે તમે જુઓ આ માથે ઢાંકવા માટેનું તગારું જે છે આ એના છીબાને એ બધા માથે ઓલાવે છે એ બતાવું છું. આ પીપળું જે છે જે દેશી દારૂ બનાવવા માટેનું જે આ પીપળું પણ હું બતાવું છું કે જે આ રીતે આખી ભઠ્ઠીને સંતાડી દે છે અને જો કાઢે છે. જો આ પીપળું કાઢીને હું આપને બતાવું છું કે આ કેવી રીતે દેશી દારૂની ભઠ્ઠીને સંતાડી દે છે અને રાતો કા રાજા બની અને રાત્રે કેટલા લીટર દેશી દારૂ બનાવે છે. જો આ બધી નળીઓ જે છે દેશી દારૂ બનાવવા માટેની એ હું આપને બતાવી રહ્યો છું કે તમને ખ્યાલ આવે કે આ કેટલો દેશી દારૂ બનાવે છે અને કેવી રીતે એને સંતાડે છે. હું ભાટી ટીવીના માધ્યમથી હું આખું તમને બતાવી રહ્યો છું કે જો આ બધાય એના જો પતરા કેવી રીતે એને બાજુમાં સાઈડમાં રાખે છે, ઉપર કેવી રીતે પતરા રાખે છે. આ પતરા હું આપને બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આખી ભઠ્ઠી કેવી રીતે સંતાડેલી છે. ભાટી ટીવીના માધ્યમથી હું તમને આ જો આ દેશી દારૂ ગોળ બનાવવાનો જો આમાં દેશી દારૂ જેનો આથો જે છે એ પણ બતાવું છું. જો આ પ્લાસ્ટિકની અંદરમાં એના બધા સાધનો છે બધા એના જે બધા એ બતાવું છું. હવે તમને નળી જે દેશી દારૂ બનીને કેવી રીતે નળી આમાંથી આવે છે ને જો આ નળી હું આપણે દેશી દારૂની બતાવું છું. એટલે આખો આ જે આર્યો આખો ભઠ્ઠી આખી સંતાડેલી છે એ હું આપને બતાવું છું. અને આ બધા જ જો સાધનો આ બધા સંતાડેલા છે અને આની ઉપર ઘાસ રાખી દે છે દિવસે અને રાત્રે આ બધું કાઢી અને એની દેશી દારૂ એના પોતાની વાડી જે છે એ વાડીની અંદરમાં આ પોતે રાખે છે દશરથભાઈ. અને પોતે જામસરના રહેવાસી જે દશરથભાઈ ઉર્ફે સવજીભાઈ લાલજીભાઈ શિહોરા રહે જામસરવાળા આ પોતાની વાડીની અંદરમાં જ આ દેશી દારૂ બનાવે છે. અને વાંકાનેર પોલીસે આ તાલુકા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી બીવી પટેલ તથા સર્વેલન્સ ટીમના એએસઆઈ કૃપાલસિંહ ચાવડા તથા જીતેન્દ્ર કુમાર અઘારા તથા ચમનભાઈ ચાવડા તથા સામતભાઈ છુછિયા, રાજેશભાઈ પલાણી, અશ્વિનભાઈ આ વગેરે દિવ્યરાજસિંહ ઝાલા અને આ બધાએ સાથે મળીને જો આ દેશી દારૂ બનાવવાની જો ભઠ્ઠી છે લાઈવ આ પોલીસ ખાતાએ પકડી છે. અને આ જે એની પોતાની વાડીની અંદરમાં જો આ બધા પીપળા ભરેલા પોતે જે છે આથો એ પણ પકડવામાં આવ્યો છે. જે તમે જોઈ શકો છો ટોટલી તમારે એની જે કિંમત જે છે દેશી દારૂ લીટર એમાં જે એના 15 હતો એની કિંમત 3000 રૂપિયા છે. ગરમ આથો 100 લીટર સ્થળ ઉપરથી ઢોળીને નાશ કરેલ છે અને 2500 રૂપિયાનો એનો ઠંડો આથો આ બધા જ મળીને જો આ પોતાની વાડી જે છે એની અંદરમાં જો આ જગ્યાએ આખો દેશી દારૂ બનાવવાની જો ભઠ્ઠી ધમધમે છે. જે ભાટી ટીવીના માધ્યમથી જો એની પોતાની કાર જે છે એ બતાવું છું. જો આ બધાની વાડી છે જો એનો સ્કૂટર જે છે એની પોતાની બીજી મોટર છે એનું ટ્રેક્ટર છે આ બધું જ હું આપને બતાવું છું. આ જો એમની વાડી જે છે એ હું આપને બતાવી રહ્યો છું કે જે ભાટી ટીવીના માધ્યમથી જો આ બધા એના સાધનો જે છે એ પણ બતાવું છું. એટલે રાત્રે આ બધા જ આ ભઠ્ઠી કરી અને કેટલા સમયથી આ બનાવે છે એ પણ હું આપને બતાવું છું જે તમને ખ્યાલ આવે. પકડાયેલ આરોપી દશરથભાઈ લાલજીભાઈ શિહોરા જે આ દારૂની ભઠ્ઠી રાખી અને પોતે દારૂ ઉગાડે છે જે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવેલ છે. અને આ દશરથભાઈ શિહોરાને આપ જોઈ શકો છો જે કેવી રીતે દેશી દારૂની ભઠ્ઠી સંતાડે છે અને કેવી રીતે દેશી દારૂ બનાવે છે એ હું આપને બતાવું. દર્શક મિત્રો નમસ્કાર. આજે આપણે આવ્યા છીએ જે જામસર પ્રાથમિક શાળાની બાજુમાં આપણે આવ્યા છીએ. થોડેક જ દૂર એક વાડી આવેલી છે
દશરથભાઈ શિહોરાની, જે અહીંયા લગભગ ઘણા સમયથી પોતે દેશી દારૂની ભઠ્ઠી અહીંયા ધમધમતી હતી અને દેશી દારૂ કાલે રાત્રે અહીંયા પોલીસ ખાતાવાળાએ પકડ્યો છે અને ઘણા સમયથી અહીંયા જે દેશી દારૂની ભઠ્ઠી હાલે છે. અને જો આ જે લાકડાને જે બધા રહ્યા એની નીચે આખી દબાવેલી અહીંયા રાત્રે બધું આ ઢાંકી દઈએ, સમજ્યા, અને સવારે આ ભઠ્ઠી ચાલુ કરે. પોલીસ ખાતાવાળાએ પણ જે પકડાય છે એ આ ભઠ્ઠી છે, જો તમે જોઈ શકો છો આ ભઠ્ઠી છે, આ સગડી છે, આ ડબ્બા જે છે, આ એની કોથળીઓ છે, એની મોટર જે છે, એના ડ્રમ છે, આખી આ ભઠ્ઠી અહીંયા જે જામસરના જે આ ચોકડી જે છે એનાથી આગળ નિશાળની ઉપરમાં જે આ રસ્તો જે છે ત્યાં આખી આ દારૂની આ ભઠ્ઠી ધમધમતી હતી. અને આ ભઠ્ઠી જે છે થોડેક નજીક જ અહીંયા ઓલું છે અને ગામની અંદરમાં આટલી બધી દારૂ વેચાય તો કોઈને ખબર નથી. એ વાત ખરેખર બહુ દુઃખદાયી છે. જો જામસર તાલુકા શાળા, તાલુકા વાંકાનેર, જિલ્લો મોરબી, સુરેન્દ્રનગર, જે અહીંથી થોડેક જ દૂર જે હું આ રસ્તો બતાવું છું, જે આ રસ્તો જાય છે, જો આ સામે જામસરનો આ ગામ છે સામે, અને અહીંયાથી આ રસ્તો વાડીએ જાય છે અને વાડીએથી તમે દશરથભાઈની વાડીમાંથી અત્યારે જે ઘણા સમયથી દેશી દારૂ બનાવતા હોય એની આખી ભઠ્ઠી પકડી છે. અને આ નિશાળ બાજુમાં છે, તમે જોઈ શકો છો. જો અહીંયા બાળકો ભણે છે, શું થોડેક જ દૂર જો આ શાળા બતાવું છું તમને. દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે. મિત્રો આજે આપણે આવ્યા છીએ જામસર આવ્યા છે. જામસર તાલુકા શાળા જે છે એ ગામથી થોડેક દૂર છે અને ત્યાંથી દૂર જે મેં તમને રસ્તો બતાવ્યો છે ત્યાંથી થોડેક જ દૂર તમે જોઈ શકો છો કે ત્યાંથી થોડેક દૂર આ જે તાલુકા શાળા જે છે જામસરની, ત્યાંથી જે આ રસ્તો હું આપને બતાવું છું, ત્યાં થોડેક દૂર જતા વાડી આવે છે દશરથભાઈની વાડીની અંદરમાં કેટલા બધા જે કાયદેસરની દેશી દારૂની ભઠ્ઠી ઘણા સમયથી ચાલે છે. ઘણા સમયથી દેશી દારૂની ભઠ્ઠી ચાલે છે અને એ ભઠ્ઠી જે ચાલે છે એની અંદરમાં કેટલો દારૂ બનાવે છે ને કેટલું ઓલું બનાવે છે. અને આજે ભાટી ટીવીએ તો હજી એના ટીપડા ને એ બધા જે એના સંતાડેલા છે, કેવી રીતે સંતાડે છે એ દિવસના આખું જે પીપળા અને બધું એના જે છે એના પરમાં જે ઘાસને વાંસને એવું બધું ઢાંકી અને રાખી દે છે અને રાત્રે આ દેશી દારૂની ભઠ્ઠી ધમધમે છે. એ કેવી રીતે આખી ધમધમે છે એ ભાટી ટીવી આજ તમને બતાવું છું. મેં જાતે તમને ખોલીને બતાવ્યું છે કે આ ટીપડાને અહીંયા કેવી રીતે સંતાડે છે, એની જે ભઠ્ઠી કેવી રીતે સંતાડે છે, એની મોટર કેવી રીતે સંતાડે છે, એના ટ્યુબ એના બધા જે છે એ કેવી રીતે રાખે છે અને કેવી રીતે આખું જે ષડયંત્ર છે એનું જે દેશી દારૂની જે આખી જે છે એ ભાટી ટીવી આખી એની જે કરી અને તમને તમારી નજર સામે બતાવ્યું છે કે આ કેવી રીતે ટીપડા સંતાડે છે, કેવી રીતે એના બધા જે ગેસના જે બધા ચૂલા છે એ કેવી રીતે સંતાડે છે, કેવી રીતે એને ટ્યુબ ટાયર એના ટ્યુબને એ બધા રાખે છે, કેવી રીતે એને દેશી દારૂને એ બધે એને ઓલું કરે છે. એના જે ડબ્બાની અંદરમાં દેશી દારૂ જે છે એ પણ હું આપને બતાવું છું. તો આ રીતે કેટલું આખા વાંકાનેર તાલુકામાં ચાલતું હશે. અને આ નિશાળની બાજુમાં જ્યારે સ્કૂલમાં જે વિદ્યાર્થીઓ જ્યારે આ ભણતા હોય અને બાજુમાં જ આ દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોય તો ખરેખર સરકારે અને પોલીસ તંત્રએ આ બાબતે કડકમાં કડક આવા લોકોને સજા કરવી જોઈએ અને આવું બધું જે દેશી દારૂ ધમધમે છે એ જગ્યાએ આવું બધું ન થાય અને ખરેખર કડક સાચા અર્થમાં ગાંધીના ગુજરાતમાં દેશી દારૂ કે ઇંગ્લિશ દારૂ બંધ થાય એવી પણ લોકોની માંગણી ઉઠી છે. દેશી દારૂ બનાવતા દશરથભાઈ શિહોરાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવેલ છે. જે તમે જોઈ શકો છો, જો આ દશરથભાઈ શિહોરા જે છે અને એને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને આને દેશી દારૂની આખી ભઠ્ઠી પકડી છે અને એને આ દેશી દારૂ સહિત કબજે લીધો છે.